વહેલી સવારે સુરતમાં થઈ ગઈ છે આપણી એન્ટ્રી. 5 વાગે ચાલીને જાઉં છું ઘરે. ફાઇનલી ઘરે પહોંચી ગયા, ભગવાનના દર્શન કર્યા અને 8:30 વાગે આયન્સભાઈ ઉઠી ગયા છે. એની મસ્તી ચાલુ હતી. પછી હવે નાસ્તા પાણીનો ટાઈમ થઈ ગયો છે. તે પહેલા દૂધ ટાઈમ બચ્ચા લોકોનું ચાલી રહ્યું છે. આયન્સભાઈ ને શિવાંશભાઈની સવારમાં માથાકૂટ થઈ ગઈ જોરદાર. એનીવે બપોરનું કામ પતાવીને આવી ગયો ઘરે. 3 વાગી ગયા તો શિવકથા બેઠી છે. યુવા સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન છે. બહુ મસ્ત દિવ્ય અને ભવ્ય આયોજન છે. બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે. શિવલિંગના દર્શન કર્યા અને અંદર જાતાની સાથે શિવલિંગ જે શ્રીફળની બનાવી છે બહુ મસ્ત લુક આવે છે. શિવકથાનું આયોજન એમાંય પાછા ગિરિબાપુ વક્તા હોય તો એ સાંભળવાની મજા જ આવે. મસ્ત રસપાન કમ્પ્લીટ કરી અને આવી ગયા ઘરે. 5:30 નો ટાઈમ થઈ ગયો છે. હવે રેડી થઈને જવાનું છે વેડિંગમાં. ફેબ્રુઆરીના અમારા લાસ્ટ વેડિંગ થઈ ગયા છે રેડી ને પહોંચી ગયા રામવાડી 2 માં અને બધા ગ્રુપ વાળાની સેલ્ફી લેવાની હતી તો પહોંચી ગયા ત્યાં સેલ્ફી પોઈન્ટે. ફોટો પાડી લીધા છે. હવે અંદર એન્ટ્રી કરવાની છે. એની પહેલા મેં પૂજાએ પણ મસ્ત ફોટો ક્લિક કર્યા, તમે જોઈ લીધા હશે. પછી વરાજાની થઈ ગઈ છે એન્ટ્રી અને માહોલ મસ્ત હતો અને મસ્ત ભોજન લઈને પછી થોડી વાર બેઠા અને આયન્સભાઈની મસ્તી થોડી વાર જોઈને પછી હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો ભાઈ રહેતો નથી ને શાંતિથી બેસવા નથી દે. ચલો ગાઈસ તો હવે નીકળી જઈએ ત્યાંથી. આયન્સ અમારે વિપુલભાઈની સવારીમાં જોડાઈ ગયો છે. ઘરે પહોંચીને હું ને પૂજા હવે જઈએ છીએ અમે ચાલવા માટે. મેડમ ને વેટ લોસનું જોરદાર મગજમાં ચડી ગયેલું છે. પછી હું બાઇક લઈને આવી ગયો બાદશાહને મળવા. બાદશાહભાઈ જાય છે ગામડે તો બધાને મેળા. હવે આશીષભાઈને વેઇટ કરતા હતા, ફાઇનલી આવી ગયા છે. કેતનભાઈ ઢોલેરિયા બધા મસ્ત માહોલ હતો અને હિતાર્થ માટે ઇલેક્ટ્રિક કાર લઈ લીધી છે. બાપા ગીગામાં આ બાદશાહભાઈને બેહાડીને હવે એમને મોકલવા છે ગામડે. એમને બાય કરીને હવે આપણે ગયા ઘરે. બસ હવે વિડીયો કદાચ થેન્ક યુ સો મચ ફોર લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.